ધોરણ 9 કયો આલેખ ઉપર આપણે આવ્યા છે અત્યારે? આવૃત્તિ બહુકોણનો આલેખ આજે આપણે ભણીશું. ક્લિયર? ટોટલ આની અંદર 4 આલેખ ભણવાના છે તમારા ધોરણ 9 માં. કેટલા આલેખ છે? 4. કયો ભાગ છે આ તમારો? ભાગ 4 છે. ક્લિયર? ફરીથી જોઈ લઈએ. ભાગ 1 માં આપણે શું ભણ્યા? થિયરી. પછી ભાગ 2 માં લંબાલેખ. ભાગ 3 માં સ્તંભાલેખ. ભાગ 4 અત્યારે ચાલે છે આવૃત્તિ બહુકોણ. ક્લિયર? તો આપણે ચોથા ભાગમાં છીએ. ચલો હવે આની અંદર તમારે શું ધ્યાન રાખવાના છે? આના નિયમો. આના નિયમોની વાત કરું તો આમાં તમને એક્સ અક્ષ એટલે કે એક્સ અક્ષ જે આપણે દોરતા હતા યાદ છે? વર્ગ વાળું યાદ આવે છે? આપણે એક્સ અક્ષ શું દોરતા હતા? મોસ્ટ ઓફ વર્ગ વાળું દોરતા હતા, યાદ હોય તો. સ્તંભાલેખમાં વર્ગ હોય તો આપણે લખતા હતા ભાઈ 100 થી 200, તો પહેલા 100 લખતા હતા, પછી બાજુમાં શું લખતા હતા? 200 લખતા હતા, યાદ છે ને? પણ અહીંયા વર્ગ વાળું લખાશે નહીં. અહીંયા વર્ગ વાળું લખાશે નહીં. અહીંયા વર્ગ ઉપરથી તમારે શું શોધવાની? શું શોધવાનું? મધ્ય કિંમત શોધવાનું. અને આ મધ્ય કિંમત જ તમારે શું બનશે હવે? એક્સ. સર હજી મને ખબર પડી નહીં કે તમે શું કહેવા માંગો છો. ક્લિયર? જસ્ટ એક ઉદાહરણ આપું. સ્તંભ આલેખની અંદરની વાત કરીએ તો તમને યાદ હોય તો 10 થી 20, 20 થી 30, 30 થી 40 આવું લખતા હતા. તો તમને યાદ હોય તો આપણે આલેખની અંદર સૌથી પહેલા 0, તો અહીંયા આપણે શું લખતા હતા? 10, પછી શું લખતા હતા? 20, પછી 30, પછી અને પછી દોરતા હતા. ક્લિયર? પરંતુ આમાં આવું થશે નહીં. આવૃત્તિ બહુકોણમાં વર્ગનું ઇમ્પોર્ટન્ટ નથી. તો સર શાનું ઇમ્પોર્ટન્ટ છે? તો વર્ગ ઉપરથી તમારે શું શોધવું પડશે? મધ્ય કિંમત. બસ આટલું યાદ રાખો. અને બીજો એક નિયમ યાદ રાખો. પહેલો નિયમ શું લખવું ફરજિયાત છે? મધ્ય કિંમત. બીજો નિયમ શું છે? કે વર્ગ કેવા હોવા જોઈએ? બસ આ બે જ નિયમ છે, બીજું કોઈ નિયમ નથી. વર્ગ કેવા હોવો જોઈએ? સતત અને મધ્ય કિંમતથી ગણવાનું. ક્લિયર? કોઈ મને કહી શકે કે સ્તંભ આલેખમાં નિયમ શું હતા? 2. સ્તંભ આલેખમાં 2 નિયમ કયા હતા? વેરી ગુડ. વર્ગ કેવા હોવો જોઈએ? સતત. અને વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ક્લિયર? આગળ છે. ચલો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખજો. આની અંદર કેટલા દાખલા છે એની વાત કરીએ તો ઉદાહરણ નંબર 4 અને 5, સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 6 અને 7. બસ આટલા જ તમારા આલેખ કરવાના છે. એટલે 4 આલેખ થઈ જાય એટલે આ ચેપ્ટર આખું પૂર્ણ થશે. ક્લિયર? આગળ જવા દો. ઓકે. પહેલો દાખલો કયા ઉદાહરણનું છે? ઉદાહરણ નંબર 4. હવે તમને રકમ થોડીક નાની દેખાશે કે સર આટલી નાની વિડીયોમાં તો કમ્પ્લીટ દેખાય છે, કદાચ છેક દૂર સુધી ના દેખાય. તો સ્ટાર્ટિંગ તમે એમ જોઈ લો કે 2 નિયમ કયા યાદ કરો? આવૃત્તિ બહુકોણમાં 2 નિયમો કયા? ચલો વર્ગ કેવા હોવા જોઈએ? સતત. અને બીજો નિયમ મધ્ય કિંમત લખવાની. શું લખવાની? મધ્ય કિંમત. વર્ગ કેવા હોવો જોઈએ? સતત. અને બીજું શું? મધ્ય કિંમત લખવી પડશે. તો ધ્યાનથી જો, વર્ગ સતત છે કે નહીં? આ વર્ગ કેવા ગણાય? સતત વર્ગ છે. હવે મને એ નહીં સમજાવવાનું કે ભાઈ સતત એટલે શું? રિપીટ થાય છે 0 થી 10, તો નીચે 10 આવે છે. હા, આને શું કહેવાય? સતત કહેવાય. ચલો અહીંયા હું શું લખું? ગુણ લખું. ચલો ગુણ કેટલા છે? 0 થી 10, 10 થી છેલ્લે એન્ડ ક્યાં કરવાનું છે? 100 સુધી કરવાનું છે. 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90,
90 થી 100 થઈ ગયા, કમ્પ્લીટ આવી ગયા આપણે. હવે તમે મને એમ કહો આના ઉપરથી મારે હવે શું લખવાનું બાજુમાં? વેરી ગુડ. શું લખવું પડશે? મધ્ય કિંમત લખવી પડશે. તો અહીંયા હેડિંગ શું આપી દઉં? શું હેડિંગ આપી દઉં? મધ્ય કિંમત. ચલો અહીંયા લખું છું મધ્ય કિંમત. ચલો મધ્ય કિંમતનું સૂત્ર કોને આવડે છે? તો અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. ચલો અધસીમા કઈ? 0 વત્તા 10 ભાગ્યા 2. ચલો આમાં બોલો 10 વત્તા 20 ભાગ્યા 2. આમાં બોલો 20 વત્તા 30 ભાગ્યા 2. આમાં બોલો 40 ભાગ્યા 2. આમાં બોલો 50 ભાગ્યા 2. આમાં 60 ભાગ્યા 2. આમાં બોલો 70 ભાગ્યા 2. આમાં બોલો ભાગ્યા 2. આમાં બોલો આમાં 2. ચલો આમાં બોલો શું જવાબ આવે? વેરી ગુડ. શું જવાબ આવશે? 5 જવાબ આવશે. ચલો અહીંયા કેટલા લખી દઉં? 5. ચલો આમાં 15 આવે, આમાં 25, આમાં 35, આમાં 45, આમાં 55, આમાં 65, આમાં 75, આમાં 85, આમાં 95. આ લખતા આવડી જાય? કમ્પ્લીટ. ચલો એના પછીનું કોષ્ટકમાં શું બાકી? પેલું જે સંખ્યા છે વિદ્યાર્થીની સંખ્યા એ લખી દેવાની. વિદ્યાર્થીની સંખ્યા જે હોય આપણે અહીંયા લખી દઈશું. અહીંયા લખીશું વિદ્યાર્થીની સંખ્યા. ચલો બોલો કેટલી છે? 5 10 10 4 6 7 3 2 2 3 9. લખતા આવડી જાય? કમ્પ્લીટ. હવે ધ્યાન આપજો, અહીંયા તમારે છે ને છેલ્લે એક આંકડો જાતે લેવાનું છે. એ હું પછી શીખવાડીશ. શું બોલે સર? એક આંકડો જાતે લેવાનું છે. હું ક્યારે શીખવાડીશ? પછી શીખવાડીશ. ઓકે. હવે આપણે સ્ટાર્ટ કરીએ દોરવાનું. સૌથી પહેલા આપણે શું દોરી દઈએ? એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દઈએ. ચલો આ એક્સ અક્ષ દોરું છું. જો એક્સ અક્ષ દોરાઈ ગયું. કમ્પ્લીટ. ક્લિયર. ચલો પછી આ કયું અક્ષ? આ સોરી આ વાય અક્ષ હતો અને આ એક્સ અક્ષ. અહીંયા લખી દઉં, અહીંયા લખી દઉં. આ કયું અક્ષ? એક્સ અક્ષ. આ કયું છે? વાય અક્ષ. ક્લિયર છે? થોડી ડાર્ક હોત નજીક સારું હોત, પણ ખબર પડી જશે. ચલો હવે મને એમ કહો મારે અહીંયા શું લખી દેવાનું? અહીંયા શું નામ લખું? નામમાં શું લખાય? ગુણ લખાય. ચલો વાય માં શું લખાય? તો વિદ્યાર્થીની સંખ્યા. અહીંયા શું લખું? એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર આ રીતે, વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર. આ ખબર પડી ગઈ? હવે ધ્યાનથી જો. હવે મને એમ કહો એક્સ કયું અને વાય કયું? હા, પહેલા આપણે એક્સ આ લેતા હતા, યાદ છે? હવે આપણે એક્સ આ લેવા. હવે એક્સ આપણે શું ગણાશે? હા, તો આ મધ્ય કિંમત તમારે શું ગણાય? એક્સ અક્ષ. લાવ્યા ક્યાંથી? ગુણ ઉપરથી લાવ. વાય કયા ગણાશે? તો વાય તમારે શું ગણાશે? વિદ્યાર્થીની સંખ્યા. હવે મને એમ કહો કેટલાનો આંકડો છે અહીંયા? તો હું અહીંયા ક્યાંથી ચાલુ કરું? તો કેટલા લખું? 5. પછી કેટલા લખું? 10, પછી 15, પછી 20, પછી 25, પછી 30, પછી 35, પછી 40, પછી 45, પછી 50, પછી 55, પછી 60, પછી 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 અને છેક ક્યાં સુધી જવાનું છે? આવી જશે? નહીં આવે એમ?
લેવાય એમ તો વાંધો ના આવે, પણ 90 અને 95 નહીં લેવાય, કેમ કે હજી આપણે એક ઓકડો તો રાખવું જ પડશે. બંધ બનાવવા માટે હજી એક ઓકડો તો રાખવું પડશે. અહીંયા આવતું નથી, 10 નું રાખીશું, એટલે વચ્ચે આવશે, આપણે એને ગણ લઈશું, તો 10 નું સારું રહેશે. ચલો હવે ધ્યાન આપો અહીંયા. ચલો હવે ધ્યાન આપજો. આ ગુણ આપણે 10 નું રાખીશું. ચલો અહીંયા કેટલા લખું? 10, અહીંયા 20, અહીંયા 30, અહીંયા 40, 50, અહીંયા 60, 50, 60, અહીંયા 70, અહીંયા 80, અહીંયા 90, અહીંયા ખબર પડી? આ વચ્ચે વાળી, આ બંનેની વચ્ચે એ કયું હશે? 95. એ તો ખબર, 95 નહીં, 85, 85, એ તો ખબર પડી જ જાય ને હવે તો. ચલો હવે મને એક્સ અક્ષ વાળું દોરાઈ ગયું. આમાં ક્યાંથી ચાલુ કરે કેટલા સુધી? એટલે 1 થી ચાલુ કરી ચાલી જાય ને, કેમ કે આ વાય અક્ષ છે, તો તમારો નાનામાં નાનો આંકડો કયો? 1, ના સોરી 2, અને મોટા મોટો, તો આપણે 1 થી ચાલુ કરીએ, કઈ પ્રોબ્લેમ આવશે નહીં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ખબર પડી ગઈ? હવે ધ્યાન આપજો. 5 એ કેટલા લખવાના છે મારે? 5. ચલો હવે મને એમ કહો 5 હોય કઈ જગ્યાએ? 0 અને, હવે ધ્યાન આપજો અહીંયા, 0 અને 10 ની વચ્ચે જો એક વચ્ચે ડાર્ક લાઈન છે, જો મને દેખાય છે 0 અને 10 ની વચ્ચે એક ડાર્ક લાઈન છે, એ આપણો રિયલમાં શું હશે? 5. તો હવે અહીંયા 5 એ 5 એટલે મારે અહીંયા દોર દેવું પડે, આ રીતે કરી દેવા. અને જો ડાર્ક લાઈન છે ને, એટલું તો ખબર પડે ને, ડાર્ક લાઈન આ બંનેની વચ્ચે જો 0 અને 10 ની વચ્ચે જો એક વચ્ચે ડાર્ક લાઈન છે, એ આપણું શું ગણાય? 5. ચલો 5 એ 5 થઈ ગયા. 15 એ કેટલા રાખવાના છે? 10. હવે 15 એ 10 એટલે વચ્ચે વાળી લાઈન, આ વચ્ચે વાળી લાઈન 15 એ કેટલા રાખવાના છે? 10. તો અહીંયા હું શું કરી દઉં? ખબર પડી ગઈ? પછી શું કરવાનું? 25 એ 4. હવે 25 ક્યાં આવે? અહીંયા, અહીંયા તમારે શું લેવાનું? 4, એટલે અહીંયા તમારો 4 ઇંચ. પછી કેટલા છે? 35 છે 6. 35 ક્યાં આવે? આ બંનેની વચ્ચે, તો અહીંયા તમારે 6 હોદવાના થઈ ગયા. પછી કેટલા છે? 45 છે 7. 45 હોદો, ક્યાં આવે? 40 અને 50 ની વચ્ચે 45, અને 45 માં કેટલા લેવાના? 7 રાખવાના. થઈ ગયું? પછી કેટલા લખવાના? 55 એ 3. ચલો આ 55 એટલે આ બંનેની વચ્ચે, આ બંનેની વચ્ચે 3 ક્યાં હોય? અહીંયા, આ 3. આ તો ખબર પડે ને, વચ્ચે આ બંનેની વચ્ચે ડાર્ક લાઈન છે, એ આપણો મીન 55. સમજ્યા? 0 અને 10 ની વચ્ચે આ લાઈન દેખાય, 0 અને 10 ની વચ્ચે લાઈન, અહીંયા આપણે મીન શું ગણાય? 5 ગણાય. ચલો 65 એ કેટલા? ચલો 65 ક્યાં આવે? અહીંયા, એમાં 2 શોધો, ક્યાં છે? અહીંયા. થઈ ગયું? પછી કેટલા? 75 એ પણ 2. તો ચલો 75 એ પણ કેટલા છે? 2. પછી કેટલા છે? 85 કેટલા? 3. તો હવે અહીંયા જો 85 એ 3 એટલે અહીંયા જાય. ચલો પછી કેટલા છે? 95 થી 9. તો 95 થી 9 તો તમારે છે ક્યાં આવશે? હજી ઉપર. આ કમ્પ્લીટ થઈ ગયું. ક્લિયર? હવે અહીંયા પ્રોબ્લેમ એવો છે કે આપણે હજી એને 0 એ લાવવાનું છે. ક્યાં લાવવાનું છે? 0 એ. અમુક સર કહે છે, અમુક સર કહેતા નથી. તમારા સ્કૂલમાં અમુક સર એમ કહે ડાયરેક્ટ 0 ખેંચી લેવાનું. શું કહે છે? ડાયરેક્ટ 0 શું કરી નાખવાનું? પણ આપણે એવા નથી, આપણે ડાયરેક્ટ નહીં જવાનું. આપણે તો સામે જવાનું? પદ્ધતિથી જવાનું, એટલે માર્ક કટના. પદ્ધતિ એવી કહે છે, પદ્ધતિ એવી કહે છે, તો ધ્યાનથી જોજો. હું હવે પદ્ધતિ કહું છું, કેમ કે હવે થોડુંક મારે બીજી પેનનો ઉપયોગ કરવો પડશે. હા, આ પેનનો ઉપયોગ કરવો પડશે. ઓકે, હવે ધ્યાનથી મને એમ કહો, 90 થી 100, તો મારે હજી કોકડો લખવું હોય તો કયું લખાય? હજી કોકડો લખવું હોય મારે તો કયું લખી શકાય? વેરી ગુડ. 100 થી 110 આ જાતે બનાવી શકાય કે ના બનાવી શકાય? બનાવી શકાય.
કેમ બનાવીએ છીએ? કારણ કે આપણે આ જે વસ્તુ ઉપર ગઈ ને એને ક્યાં ટચ કરાવવાનું છે? ઝીરો એ લાવવાના છે. ક્યાં લાવવાના છે? ઝીરો. કારણ કે આવૃત્તિ બહુકોણ બંધ આલેખ છે. કેવો આલેખ છે? બંધ. ચારે બાજુથી બંધ હશે. કઈ બાજુથી? ચારે બાજુથી બંધ. તો હજી તો બંધ થયો નથી. તો આને બંધ કરવા માટે મારે ઝીરો લાવવું પડે. તો ઝીરો લાવવા માટે મારે એક વસ્તુ ધારી લેવી પડે. એક વસ્તુ શું કરવી પડશે? ધારવી પડશે. અમુક સાહેબો ચલાવશે, અમુક સાહેબો નહીં ચલાવે. અમુક સાહેબો એમ કહે ડાયરેક્ટ લખી દેવાનું ભાઈ. પણ આપણે પદ્ધતિ પ્રમાણે જવાનું. આપણે કઈ નિયમ પ્રમાણે જવાનું? પદ્ધતિ પ્રમાણે. જો તમને પેલું તો કરાય નહીં તો પછી બધું ભૂસી જશે. ઓકે, આ ચાલી જાય પછી એક એમસીક્યુ ચલાવીશ તો તમને વધારે ખબર પડશે. આના પર તરત એક શું ચલાવીશ? એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે હું તમને ચલાવીશ એટલે મગજમાં આખું મસ્ત યાદ રહી જાય. ચલો 100 થી કેટલા લેવાય? કેમ આપણે લઈએ છે? ઝીરો એ ટચ કરવા માટે. ચલો આનું અડધું કેટલું થાય? 105. અને આવૃત્તિ કઈ લેવાય? આ સૈદ્ધાંતિક આવૃત્તિ. યાદ કરો આપણે એમસીક્યુ માં ચલાવી હતી. સૈદ્ધાંતિક આવૃત્તિ કેટલી લેવાય? ઝીરો લેવાય. યાદ આવે છે એવું કોઈ એમસીક્યુ? હવે ખબર પડી કેમ ઝીરો લીધું? કારણ કે આપણે એને ક્યાં લાવીશું? નીચે લાવીશું. તો હવે મને એમ કહો 105 ક્યાં હોય? 100 અને 110 ની વચ્ચે કોણ હોય? 105. અને એ કેટલા લેવાના? ઝીરો. આ પ્રમાણે ઝીરો લેવાય. મને કોઈ કહી શકે આવું આપણે કેમ કર્યું? કારણ કે બંધ કરવા માટે. શું કરવા માટે? બંધ કરવા માટે આપણે આવું કરવું પડે છે. અને આવું તમે જાતે ના બનાવી શકો યાર. આવું જાતે બનાવે કે ના બનાવે? હા, પણ આ યાદ રાખજો, આવૃત્તિ કઈ લેવાય? આના ઉપરથી આ સૂત્રતા તો આવડે કે? બંનેનો સરવાળો ભાગ્યા 2 કેટલા થાય? 105. હવે ધ્યાન આપજો. હવે તમારે શું કરવાનું છે? ક્યાં ગયું? હા, હવે તો પેલું છે. હવે ધ્યાનથી જો, આ પેનથી તમારે આ જે છે ને એને આ રીતે કરી દેવાનું. કર્યું પહેલું ડ્રો. પછી કોને ડ્રો કરવાનું? આ રીતે. પછી આ રીતે. પછી આ રીતે. પછી ક્યાં ડ્રો કરો? આ તમારા આલેખ. આ તમારા આલેખ પૂરું. ફક્ત આપણે એક વસ્તુ બાકી છે, એક્સ અક્ષ 1 સેન્ટીમીટર. હવે આ લખી દઈએ. ખબર પડી? ફરીથી કહી દઉં, બધા સાહેબો અહીંયા ટેકનિક અલગ અલગ આપશે. નિયમ પ્રમાણે તો આ રીતે જ જવાય. નિયમ પ્રમાણે તો કઈ રીતે જવાય? આ રીતે જ જવાય. જેમ તેમ દોરાય નહીં. ખબર પડી ગઈ? હવે મને એમ કહો એક્સ અક્ષ બરાબર કેટલા લખું? તો આગળ કેટલાનો ગાળો છે? બાદ બાકી કરો તો શું લખું? 10 ગુણ લખાય. ચલો વાય માં કેટલાનો ગાળો છે? તો 1 વિદ્યાર્થી. શું લખાય? 1 વિદ્યાર્થી. અહીંયા કેટલા છે? 10. ખબર પડી ગઈ? તો આ આલેખમાં કોઈ પ્રોબ્લેમ? કોઈ ડાઉટ? હા બોલો. ના લખી શકાય. એક્સ નું જે નામ હોય ને એ જ લખાય. મધ્ય કિંમત ના લાગે. એક્સ નું શું નામ છે? ગુણ. વાય નું શું નામ છે? હા, એ તો આપણે છેક ભણતા આવ્યા પહેલાથી જ. એ આપણે બદલાતું નથી. નામ તો મધ્ય કિંમત ના ચાલે તો અગર ગુણ જ આવશે. અહીંયા શું આવશે? વિદ્યાર્થી. હા, આપણે ગુણમાંથી શું શોધ્યું? હા, ગુણમાંથી મધ્ય કિંમત શોધ્યું છે. એટલે મધ્ય કિંમત ના ચાલે. અહીંયા ગુણ જ આવે અને વિદ્યાર્થીની સંખ્યા. અહીંયા પણ આ તો આવડે જ કે? આમાં તો કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ચલો આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછો. એકદમ સહેલો આલેખ. આગળ જવા દો. શ્યોર? ઓકે. ચલો ફોટો બોટો પારવો હોય પૂરી કર દૂર જતો. હવે આવી જાવ બાજુ. ચલો હા, મારે પેલું કહ્યું મેં તમને કીધું એક આઈએમપી એમસીક્યુ ચલાવવું છે. હા, આવી રહ્યું. જો આ એમસીક્યુ ની વાત. આ એમસીક્યુ મારે પાર્ટ 1 નું છે. આ પાર્ટ 1 નું છે. પાર્ટ 4 માં થોડીક ઝલક આપું. યાદ કરો, આવું આપણે ભણી ગયા. આવું એક એમસીક્યુ. હા કે નામાં જવાબ આપજો. વાંચો તમે. કેટલા છે? 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 વર્ગમાં છેલ્લા વર્ગની સૈદ્ધાંતિક વર્ગ જણાવો. સૈદ્ધાંતિક એટલે તમે વિચારી શકો એવું વર્ગ જણાવો. કોઈ વિચારી શકાય? કેમ 50 થી 60? કારણ કે કયું શબ્દ છે? તો છેલ્લું કયું આવે? સૈદ્ધાંતિક.
50 થી 60. આવૃત્તિ કેટલી? આવડ્યું? યાદ આવે છે? આપણે એક એમસીક્યુ ભણ્યા હતા. હવે ખબર પડી કેમ આપણે આ કરીએ. ચલો આ વાંચો. 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900 વર્ગમાં પહેલા આ શબ્દ જુઓ. કયું? પહેલા સૈદ્ધાંતિક વર્ગ જણાવો. પહેલાની સૈદ્ધાંતિક વર્ગ. પહેલા આના પહેલાની 500 થી 600 ના પહેલાની વર્ગની કેટલી હશે? હા, એની આવૃત્તિ કેટલી? હવે ખબર પડી ગયા બે એમસીક્યુ. કેમ આવું કરીએ છે? બંધ કરવા માટે. શું કરવા માટે? બંધ કરવા માટે. આવો આલેખ તો નહીં પૂછાતો કે પહેલા તમારે 0 મૂકવા પડે. પૂછાશે કયો? હા, છેલ્લા 0 કરવા વાળું પૂછે. ખબર પડી ગયા? આમાં કોઈ ડાઉટ છે? હું એટલું મસ્ત ચલાવીશ, તમારે એક વસ્તુ જોવી નહીં પડે ચોપડીની અંદર. એટલું મસ્ત ચલાવીશ. અને આ જે રહી ગયા છે ને મોસ્ટ એમપી, એ કાલે લઈશ. એમસીક્યુ હું એકવાર લઈશ, તમામ એક લેક્ચર લઈશ ઓનલાઈન. ટેન્શન ના લેતા. એ પણ એમસીક્યુ માં પણ તમારા માર્ક નહીં જવા દો. ચલો આગળ જવા દો. ચલો કયો આલેખ પૂરો કર્યો આપણે? ઉદાહરણ 4 પૂરું. હવે કયું આયા ઉદાહરણ? 5 આયા. ચલો હવે ધ્યાન આપજો. આ રીતનું આપ્યું છે. ચલો સૌથી પહેલા આમ થોડુંક નાનું થતું હોય ને તો કરી દઈએ યાર. થશે? અહીંયા આવ્યું ને, થોડુંક જ નાનું કરવું છે મારે, જગ્યા મળી રહે, આપણે કોકનું પેલું ના થાય. બસ રેડી? સ્ટાર્ટ કરીએ. મને એમ કહો, આવૃત્તિ બહુકોણમાં કેટલા નિયમો લાગુ થાય? પહેલો નિયમ કયો? વર્ગ કેવા હોવા જોઈએ? સતત. બીજો નિયમ કયો? મધ્ય કિંમત શોધવી પડશે. શું શોધવું પડશે? મધ્ય કિંમત હોવી જોઈએ. ચલો સતત છે કે નહીં? છે. સતત છે તો યસ સર, આ સતત છે. ચલો સૌથી પહેલા બોલો, અહીંયા શું લખું હું? જીવન નિવાહન અંક. ચલો પહેલું બોલો કયું છે? 140 થી 150, 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190, 190 થી 200. ક્લિયર? ચલો બીજું કોષ્ટક શું લખાય? મધ્ય કિંમત. સૂત્ર બોલો મધ્ય કિંમતનું. અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. મેં શોર્ટમાં લખ્યું છે. અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2. ચલો કરો. 140 વત્તા 150 ભાગ્યા 2 કરો. 150 વત્તા 160 ભાગ્યા 2. આમાં બોલો 160 વત્તા 170 ભાગ્યા 2. 170 વત્તા 180 ભાગ્યા 2. ચલો 180 વત્તા 190 ભાગ્યા 2. આ તમારે જવાબ આપવાનો છે. આ બધું હું નહીં આપું. ઓકે, તૈયાર રહેજો. 190 વત્તા કેમ છે? બરોબર 200 ભાગ્યા 2. ચલો બોલો પહેલામાં 145, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, આમાં. ચલો મન કોણ આપણે 0 લેવું પડશે ને, તો અત્યારથી જ લખી દઈએ. ચલો અહીંયા કયું ધરાય? આવ્યું? ચલો અહીંયા શું ધરાય? 200 થી 210. તો શું લખો અહીંયા? 200. મધ્ય કિંમત થોડી 0 આવે. મધ્ય કિંમત થોડી 0 આવે. આ બંનેનો સરવાળો એટલે કે 200 વત્તા 210 ભાગ્યા 2. તો જવાબ શું આવશે? 205. ક્લિયર? અને અહીંયા શું લખી દઈએ? 0. કેમ કે બંધ કરવાનું છે આલેખ. શું કરવાનું છે? બંધ. ચલો આનું બોલો. શું લખ્યું છે? સાપ્તાહિક સંખ્યા. પહેલા બોલો 5, 10, 20, 9, 6, 2. ક્લિયર? આપણું એક્સ કયું અને વાય કયું? કહો આપણું એક્સ કયું અને વાય કયું?
હા, આ મધ્ય કિંમત છે આપણે શું ગણાય? એક્સ ગણાય. આ તમારે શું ગણાય? વાય ગણાય. ચલો હવે આપણે આકૃતિ દોરી દઈએ. ચલો સૌથી પહેલા શું દોરીશું? વાય. ચલો પછી એક્સ અક્ષ. ચલો હવે ધ્યાન આપજો, અહીંયા લખી દઈએ એક્સ અક્ષ, આ 0 અહીંયા વાય અક્ષ. આમ તો ઉગમ બિંદુ ઓ બોલાય, 0 ના બોલાય, ઉગમ બિંદુ ઓ બોલાય. ચલો અહીંયા નામ શું લખું? અહીંયા નામ શું લખાય? જીવન નિવાહક અંક. પેલામાં સાપ્તાહિક સંખ્યા. ક્લિયર? અહીંયા શું લખી દઉં? એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર, વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર. ચલો આગળ જવા દઉં. ઓકે, આગળ જવા દઈએ. હવે મને એમ કહો, અહીંયા ચાલુ ક્યાંથી થાય છે, કેટલા સુધી જવાનું? હા, તો શું કરીએ? બોલો, તમે બોલો. હવે ધ્યાન આપજો. તો ધ્યાન આપજો, અહીંથી આપણે ઝીગઝેગ દોરી દઈએ. શું દોરી દીધું? ઝીગઝેગ દોરી દીધું. અને પહેલો જ આંકડો કયો લઉં? ઓકે, તો અહીંયા હું લખું છું 45, પછી 65, પછી and then 205. લખાઈ ગયું? મને કહો અહીંયા કયો આંકડો લઉં? નાનામાં નાનો આંકડો 2. આમ તો 0, પણ 0 તો કોઈ લખવાની જરૂર નહીં. તો તમારા 20 સુધી તો મને એવું લાગે છે આવી જશે કદાચ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આવી ગયું? હવે મને એમ કહો 145 એ કેટલા છે? ચલો આ 145 એ 5 ગાડી ઊભી રાખવાની, ઊભી રહી. ચલો પછી 155 કેટલા? 10. 155 એ 10 ગાડી ઊભી રાખવાની છે. ચલો થઈ ગયું. ચલો પછી 165 કેટલા? 20. 165 એ 20 ગાડી ઊભી રાખવાની. જવા દો છેક. ઓકે, પછી બોલો 175 કેટલા? 175 એ 9 ગાડી ઊભી રાખવાની, 9 આયરી. ચલો પછી 85 એ, ચલો 85 એ 6 ગાડી નીચે થોડી. હા, પછી 2. 95 એ 2, 95 એ 2 આયર્યું. પછી તો 0 આવું બતાવવાનું. ખબર પડી ગઈ? ચલો હવે આગળ જઈએ, હવે ડ્રો કરીએ. ધ્યાન આપજો, 0 થી ખેંચવાનું. અહીંયા ખેંચાઈ ગયું. પછી અહીંયા, પછી અહીંયા, પછી ધેન દોરાઈ ગયું. મસ્ત મસ્ત દોરાઈ ગયું. ક્લિયર? અને અહીંયા બોલો કે તમારે 1 સેન્ટીમીટર બરાબર કેટલા લખશો? બાદ બાકી કરો, કેટલા આવે? 10. 10 શું લખાય? હા, એક તો લખવામાં કંટાળો. નિવાહક અંક. ચલો વાય માં કેટલાનું ગેપ છે? 1. શું લખાય? સાપ્તાહિક સંખ્યા. આવડી ગયું? મને કઈ ભારે નહીં લાગ્યું. સૌથી ઈઝી તો મને આ લાગે છે. સૌથી ઈઝી આ પૂછાઈ જવું જોઈએ. આવું તો આગળ જવા દો. છેલ્લા 2 આલેખ, આ આલેખ. ચલો સૌથી પહેલા શું લખી દઈએ? ગુણ લખીએ. ચલો ગુણ બોલો, કેટલા છે? 10. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 લખાય. ડન. હવે મને એમ કહો બીજું શું ધરાય ના પછી? મધ્ય કિંમત લખાય ને, આ યાદ રાખવાનું. ચલો મધ્ય કિંમત બોલો.
0 + 10 ભાગ્યા 2 શું આવે 5 10 + 20 ભાગ્યા 2 કેટલા આવે 15 ચલો 20 + 30 ભાગ્યા 2 કેટલા આવશે 25 30 + 40 ભાગ્યા 2 35 40 + 50 ભાગ્યા 2 કેટલા લખાય 45 આપણે વધારે ધારી લઈએ એક વધારે ધારી લઈએ એ તો ખબર પડી કેમ વધારે ધારીશું અહીંયા બંધ કરવા માટે શું કરવા માટે બંધ કરવા માટે ચલો બોલો આંકડો એનો 50 થી અલા બંધ થઈ જાય યાર બસ 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 50 થી 60 બોલો શું આવે 50 + 60 ભાગ્યા 2 કેટલા આવે 45 ડન ચલો અહીંયા શું લખાય તો અહીંયા લખાય વિભાગ એ ની આવૃત્તિ શું લખાય હા અને અહીંયા શું લખાય વિભાગ બી ની આવૃત્તિ ચલો એ ની આવૃત્તિ બોલો ફટાફટ 3 9 17 12 9 અને અહીંયા શું લખાય 0 ચલો આની બોલો 5 19 15 10 1 આવડી ગયું ચલો અહીંયા ડ્રો કરી દઈએ આપણે હવે આપણે થોડી વધારે કલર રેટ ચલો હવે ધ્યાન આપજો ચલો આ ડ્રો કર્યું ચલો પછી આ બાજુ ડ્રો કર્યું આ ચલો નામ બોલ દો ફટાફટ આ કયું અક્ષ એક્સ અક્ષ આ કયું અક્ષ વાય અક્ષ અહીંયા શું લખું ઉગમ બિંદુ ઓ શું લખાય એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર વાય અક્ષ અહીંયા શું લખું હા બોલો 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા ચલો આ થઈ ગયું ચલો નામ બોલો આમાં શું લખાય નીચે ગુણ અને અહીંયા શું લખાય આવૃત્તિ આવું તો લખતા આવડી જાય એમાં કોઈ મોટી ટોપ નથી હવે મને એમ કહો આ એક્સ અક્ષ ગણાય એ તો ખબર છે ને આ તમારો કયો અક્ષ છે એક્સ અક્ષ અને આ તમારા કયા અક્ષ વાય અક્ષ અને આ પણ તમારું કયું છે વાય અક્ષ પણ બે વાય અક્ષ આમાં કેટલા વાય અક્ષ બે શીખવાડું છું કઈ રીતે દોરો હવે મને એમ કહો કેટલાનું ડિફરન્સ છે લગભગ તો આવી જશે 55 સુધી તો આવી જશે ચલો બોલો કેટલા લખો અહીંયા 5 10 15 20 25 30 35 40 45 50 આવી ગયું 55 સુધી ઓકે હવે મને એમ કહો અહીંયા મોટા મોટો આંકડો 19 સુધી છે તો 1 થી 20 સુધી તો લખી જ દીધા હતા આપણે આગળ તો અહીંયા કેટલાથી ચાલુ કરું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ચલો આ ખબર પડી ગઈ આગળ જવા દઉં ઓકે ચલો હવે ધ્યાન આપજો પાંચે કેટલા છે પહેલું પૂરું કરો પાંચે કેટલા 3 તો પહેલું પૂરું કરો 5 3 થઈ ગયું પછી પૂરું કરો 15 કેટલા ચલો 15 9 15 9 આવી રહ્યું 15 10 યાર સાહેબ થોડુંક નીચે 9 ક્લિયર પછી કેટલા 25 17 ચલો 25 17 ભાઈ ઉભો રહે 17 25 17 થઈ ગયા પછી કેટલા છે 35 ચલો 35 35 12 કેજો મને આવે તો આવી ગયું પછી કેટલા 45 ચલો 45 9 ગાડી ઉભી રાખજો મને કેજો બસ ચલો 55 0 તો 55 0 તો સૌથી હેલું આ થઈ ગયું
હવે ધ્યાન આપજો તમારે શું કરવાનું છે. આ લાઈન ખાસ ધ્યાન આપી દો તો તમને આવડી જશે. થોડુંક ટફ જેવું છે તો ધ્યાન આપી દેજો. જો સૌથી પહેલા તમે આને આ રીતે ટચ કરો, થઈ ગયું. પછી આ રીતે, દેન આ રીતે, પછી આ રીતે, આ રીતે અને આ રીતે. આ થઈ ગયું. હવે ધ્યાન આપજો સર અમારે બે રીતે કઈ રીતે કરવાના. તો પહેલું તમે ઘાટું બતાવી દો. પહેલું શું બતાવી દો? ઘાટું. જે બતાવ્યું તમે એના નામ આપી દો કે ભાઈ આ કયું તમે દોર્યું. તો આ તમે કયું વિભાગનું દોર્યું તો લખી દો વિભાગ એ ની શું છે આવૃત્તિ. આવું ડ્રો કરતા આવડી જાય. આ રીતે લખવાનું. આ નહીં લખો તો માર્ક કટ થશે. ઓકે. હવે મને હવે કયું આપણે બાકી છે? હા, હવે પાંચમું. પાંચમાં કેટલા છે? ચલો પાંચે કેટલા? 5. હવે ધ્યાન આપજો. 5 એ 5. પેન બદલી મેં. ચલો પછી કેટલા છે? 15 એ 19. ચલો 15 તો આવી રહ્યું, 19 સુધી જવાનું છે. ગયા. પછી કેટલા? 25 એ 15. ચલો 25 એ આપણે જવાનું છે 15. તો સહેજ ક્યાં આવવું પડશે? નીચે. ચલો 35 એ કેટલા? 10. તો 35 એ આપણે 10 એ ગાડી અટકાવવાની છે. બસ. ચલો 45 એ, ચલો 45 એ 1 એટલે આવી રહ્યું, અને 55 એ આ ખબર પડી ગઈ. હવે ધ્યાન આપજો. બીજું આ રીતે ધ્યાન આપ. ચલો સ્ટાર્ટ કરીશું. આ કયું લીધું? પિંક વાળું. થયું. પણ તમારી જોડે કલર અલગ અલગ બોલપેન થોડી હશે. તમારા જોડે અલગ અલગ તો તમારે ડોટેડ આ રીતે બતાવું. જો આવું થોડું ટપકા ટપકા વાળું. સમજ્યા? આ રીતે ટપકા ટપકા વાળું બતાવી દેવાનું. ખબર પડી ગઈ? આ રીતે ટપકા ટપકા. બસ સાહેબ, હા બહુ સારું નહીં લાગતું. આ ખબર પડે છે હું શું કહું? મારી જોડે તો બોલપેનો અઢળક છે એટલે મેં તો યુઝ કરી લીધી. તમારી જોડે તો નહીં થાય ને યુઝ. તમારે જો યુઝ ના કરી શકો ને આવું. મેં તો એક કઈ યુઝ કરી? બ્લેક. અને એક કઈ કરી? પિંક. એટલે તમારી જોડે તો નહીં હોય ને. તમારે શું બતાવવાનું? ડોટેડ લાઈન બતાવી દેવાની. ક્લિયર? હવે મને એમ કહો આનું નામ શું લખાય? અહીંયા લખીશું વિભાગ બી ની આવૃત્તિ. ખબર પડી ગઈ? ડન. ભારે હતું કે ઈઝી હતું? ઈઝી. ચલો મને એમ કહો એક્સ અક્ષમાં કેટલા લખું? 5. વાય માં કેટલા લખું? 1. ચલો 5 માં શું લખું? ગુણ. 1 માં શું લખું? આવૃત્તિ. આલેખ પૂર્વ. આમાં ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછી લો. ડન છે. ફરીથી કહી દઉં, આ રીતે જ લાઈનો ના ડ્રો કરતા, થોડીક ડોટેડ બતાવજો. ડોટેડ કઈ રીતે? આ રીતે. અને આ મેં ફેશન માટે મૂક્યું છે, તમારે ડ્રો નહીં કરવાનું. આ મેં શાના માટે મૂક્યું છે? ફેશન માટે, કે ભાઈ તમારે બીજી લાઈન બે બોલ પેન તો પેન્સિલથી દોરવું જ પડશે. તો પેન્સિલથી એક ઘાટી દોર દેવાની, એક આ રીતે સળંગ દોર દેવાની, અને બીજી કઈ દોર દેવાની? આ રીતે દોર દેવાની. ખબર પડી ગઈ ને? હા. આ પછી 100 માટે સાહેબ મોએ આવું કરે એટલે આ તો સમજાવવા માટે. આગળ જવા દઉં. છેલ્લો આલેખ જુઓ. ચલો કેટલા પ્રશ્નો થવા જોઈએ? આલેખ જોઈ. 2 પ્રશ્નો થવા જોઈએ. પહેલો પ્રશ્ન કયો? વર્ગ કેવા હોવા જોઈએ? સતત. બીજો શું શોધવાનું? મધ્ય કિંમત. બીજું શું શોધવાનું? મધ્ય કિંમત શોધવું પડશે. ક્લિયર છે? ચલો બોલો, શું કોઈ પ્રોબ્લેમ છે ખરી આમાં? અસતત છે. વેરી ગુડ. આ તમને કેવા આપ્યા છે? અસતત આપ્યા છે. આપણે સૌથી પહેલા એને સતતમાં ફેરવીશું. ચલો બોલો પહેલા શું લખવાનું? બોલની સંખ્યા. તો સૌથી પહેલા બોલો કયો આંકડો છે? 1 થી 6, 7 થી 12, 13 થી 18, 19 થી 24, 25 થી 30, 31 થી 36, 37 થી
42, 43 થી 48, 49 થી 54, 55 થી 60. એક હજી દોરવું પડશે બંધ કરવા માટે, એ છેલ્લે વિચારીશું, ત્યારે બંધ કરવાના હોય ત્યારે વિચારીશું, અત્યારે મગજમારી નહીં કરીએ. ચલો સતતમાં ફેરવો. કઈ રીતે ફેરવાય સતતમાં? કોણ કહેશે? આ અસતત છે, આ કેવું છે? અસતત છે. ચલો સતતમાં ફેરવો. બોલની સંખ્યા હવે શામાં લખીશું? સતતમાં. ચલો બોલો. પહેલા તો આપણે જમણી બાજુ કેટલા વધારી દઈએ? જમણી બાજુ કેટલા વધારી દેવાનું? 0.5 વધારી દેવાનું. ચલો 0.5 વધારો, 0.5 વધારો, 0.5, પછી 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 અને પછી 0.5 વધારી દીધા. ચલો આગળ અહીંયા કયો આંકડો લખવાનો? 5. અહીંયા ઉપર વાળો આંકડો લખવાનું જોઈએ, ઉપર વાળો આંકડો જોઈને લખવાનું. અહીંયા 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 અહીંયા, બસ આ એક બાદ બાકી કરવી પડે. જવાબ શું આવે? 0. એટલે જમણી બાજુ +0.5 વધારવાના અને ડાબી બાજુ -0.5 કરવાના. જમણી બાજુ 0.5 વધારવાના, ડાબી બાજુ 0.5 ઘટાડવાના. ક્લિયર છે? તો તમે 55 માંથી 0.5 ઘટાડો તો શું જવાબ આવે? 54.5 આવે. ચલો હવે શું લખાય? કોણ કહેશે? હવે બીજી લાઈન કઈ આવે? ખોટું, ખોટું. મધ્ય કિંમત જ આવે. તો બોલો, અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો આ બંનેનો સરવાળો કરો. બધા એક એક જણ સરવાળો કરશે, મારે જો ટાઈમ નથી. આ બધાનો સરવાળો કરો. 0.5 વત્તા 6.5 ભાગ્યા 2. આનો જવાબ લાવો ફટાફટ. 6.5 વત્તા 12.5. આનો જવાબ લાવો. બધા એક એક રાખશે ભાઈ. તું એક કર, તું એક કર, તું એક કર, એ રીતે બધા જવાબ સુધી. 12.5 વત્તા 18.5 ભાગ્યા 2. 18.5 વત્તા 24.5 ભાગ્યા 2. ફટાફટ જવાબ લાવો, ટાઈમ નથી આપણો જોડે. 24.5 વત્તા 30.5 ભાગ્યા 2. 30.5 વત્તા 36.5 ભાગ્યા 2. 36.5 વત્તા 42.5 ભાગ્યા 2. 42.5 વત્તા 48.5 ભાગ્યા 2. 48.5 વત્તા 54.5 ભાગ્યા 2. 54.5 વત્તા 60.5 ભાગ્યા 2. આ બધાનો જવાબ લાવવાના છે તમારે. ચલો અહીંયા કઈ ટીમ લખીશું? ટીમ એ. અહીંયા કઈ ટીમ? ટીમ બી. ચલો જવાબ લાવી દીધું. ચલો પહેલાનો જવાબ કોણ કહેશે? ઓકે 3.5. બીજાનો 17 થશે તો શું આવે? 9.5. જો ભૂલ પડી ને જોઈ લેજો, કમ્પ્લીટ કરજો. ટાઈમ નથી કે હું આની અંદર સરવાળો બાદ બાકી કરું. ચલો પહેલું તો 100% સાચું છે. ત્રીજામાં 10.5. ચલો ચોથાનું કરો. ₹21.5. ફટાફટ કરો, એનું જવાબ લાવો. ચલો કયાનું? 24.5 વત્તા 30.5 ભાગ્યા 2.
આમાં આવે છે 27.5 30.5 વત્તા 36.5 ભાગ્યા 2 આમાં આવે છે 33.5 છેલ્લો દાખલો છે ચલો પહેલામાં 3.5 બીજામાં 9.5 અહીંયા ભૂલ છે ભાઈ અહીંયા 15 કંઈક આવશે આ ભૂલ છે આમાં ભૂલ છે ભાઈ આમાં જોઈજો 15.5 છે 21 27 33 આમાં 39.5 45.5 51.5 57.5 ક્લિયર ચલો આમ ટીમ ચલો બાજુનું જોઈએ હવે ટીમ એની કિંમત બોલો 2 1 8 9 4 5 6 10 6 2 આમાં બોલો 5 6 2 10 5 6 3 4 8 10 ચલો ડન છે આ થોડુંક છેલ્લું વિચિત્ર હતું યાર બહુ છે પણ શું કરીએ થોડીક મહેનત તો કરવી પડે ને ચલો હવે બોલો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દઈએ ચલો ધ્યાન આપજો વાય અક્ષ અને કયું અક્ષ એક્સ અક્ષ ચલો ધ્યાન આપજો કયું અક્ષ છે હા અમુક વાર છે ને શું કરવાનું માટે કયું અક્ષ એક્સ અક્ષ કયું અક્ષ વાય અક્ષ ઉગમ બિંદુ ઓ અહીંયા શું લખી દઉં એક્સ અક્ષ બરાબર 1 સેન્ટીમીટર વાય અક્ષ બરાબર 1 સેન્ટીમીટર ચલો નામ બોલો શું લખું હું અહીંયા બોલની સંખ્યા અહીંયા શું લખું ટીમ શું લખું હું ફક્ત ટીમ ડન છે આટલું હવે ધ્યાનથી જો તમે ક્યાંથી ચાલુ થાય છે એક્સ આને શું કહીશું એક્સ અક્ષ આનો શું બોલાય આ તમારો શું છે એક્સ અક્ષ આ તમારા વાય આ પણ તમારા શું છે વાય ક્યાંથી ચાલુ કરવાના 3.5 ચલો પહેલો આંકડો કયો 3.5 બીજો આંકડો બોલો 9.5 ત્રીજો આંકડો બોલો 15.5 પછી 21.5 પછી 27.5 પછી 33.5 પછી 39.5 પછી 45.5 પછી 51.5 પછી કેટલા 57.5 પછી નથી આપેલું ઓકે આપણે એપ્રોક્સ લઈ લઈએ 60 કેટલા લખી લઈએ છે 60 આપણે ઈચ્છા પ્રમાણે 60 લખીએ છે અને હું બતાવતો નથી આવું પણ ચાલી શકે ના હોય તો બતાવવું પડે પછી અહીંયા કયો આંકડો આવે બોલો તમારી હિસાબથી કઈ લખવાની ઈચ્છા 60 થી 65 લખ દો અને ના લખવું હોય તો ડાયરેક્ટ શું બતાવી દો 60 બતાવી દો શું બતાવી દો 60 આ બીજી રીત તમારા સ્કૂલમાં આ રીતે ચલાવશે કે ડાયરેક્ટ શું લખ દેશે 60 લખ દેશે પેલા નીચે વાળું લખશે નહીં અને જો તમારી ઈચ્છા હોય તો બોલ દો કેટલી વાર થાય 5 સેકન્ડ થાય બોલો આંકડો બોલો નીચે વાળો શું થાય ઓકે 60 થી કેટલા થાય 65 ચલો કરો એ 60 થી 65 થોડી થાય લે સતત તું સતત કરી નાખે હા 61 થી 65 ચલો કેટલું થાય 60.5 ડેશ શું લખાય 64.65 આમ તો 24 વેચવા જવું આમ 24 વેચવા જવું અહીંયા આપણે ધાર લીધું આ ધાર લીધું કેટલા લખ્યા
હા, એક કામ કરીએ આપણે. ક્યાં ગઈ પેન? આયરી પેન. ચલો ધ્યાન આપી દેજો. આ લખ્યું, બાજુમાં શું લખ્યું? 60.5. અહીંયા શું લખ્યું? 65.5. ચલો આનું કરો સરેરાશ. હવે આ તો કરી લેજો. અહીંયા આ તો કરી જ લેજો. કેટલું થાય? 60.5 વત્તા 65.5. 0 વધી પડી 6 અને 5. 126 ના અડધા કરો. કેમ એવું થાય? એટલે કેટલા થાય છે? 63. જોઈ લેજો કઈ ભૂલ છે. 60.5 વત્તા 65.5 ભાગ્યા 61. આનો જવાબ આવે છે 61.35. જવાબ શું આવે છે? 61.500. હવે તમે આટલું પેલું પડવું હોય એના કરતા ડાયરેક્ટ શું લખી દેવાનું? 60 લખી દેવાનું. વગર લપટ ઝપટમાં આમાં પડવાનું નહીં. અહીંયા કોઈ માર્ક કટ થતા નથી. અહીંયા કોઈ માર્ક કટ થતા નથી. અને કોઈને એવી જ ઈચ્છા હોય કે ના મારે તો પદ્ધતિ પ્રમાણે જ જવું છે, તો પછી આવું લખવું પડે. અહીંયા 0 0. પછી તમારે એક લાઈન વધી જાય. તમારી એક લાઈન આ વધી જશે. પડી. અને ડાયરેક્ટ લખવું હોય તો શું લખાય? 60. ચલો મને એમ કહો, આ થઈ ગયું એક્સ અક્ષ વાળું લખાઈ ગયું. ચલો અહીંયા એક નાનામાં નાનો આંકડો 1 2 3 થી લખી દઉં. 1 2 3 4 5 6 7 8 9 10. ચલો ડન. ચલો મને એમ કહો 3.5 એ કેટલા છે? ચલો 3.5 એ 2 ક્યાં? અહીંયા. પછી 9.5 એ કેટલા? ચલો 9.5 એ 1 અહીંયા. પછી બોલો 15.5 એ કેટલા? 8. તો 15.5 એ 8 જવાનું છે, તો ગાડી ઊભી રાખ. પછી 21.5 એ કેટલા? 9. તો 21.5 એ કેટલા? 9. પછી 27 એ કેટલા? 4. 27 એ કેટલા છે? 4. 27 એ કેટલા છે? 4. 33 એ કેટલા? 5. 33 એ 5. પછી 39 એ કેટલા? 6. 39 એ 6 આવી. પછી 45 એ 10. તો 45 એ આપણે 10 સુધી જવા દઈએ. આ 10 થઈ ગયું. પછી 51 એ કેટલા? 6. 51 એ 6 ગાડી અહીંયા ઊભી રહેશે. પછી 57 એ કેટલા? 57 એ 2 અહીંયા. અને 60 એ કેટલા લઈ દેવાના? 0 લઈ દેવાના. ક્લિયર? ચલો ડ્રો કરી દઈએ એકવાર. થઈ ગયું. આને શું લખાય? લખવું હોય તો ટીમ એ લખાઈ ગયું. ચલો આગળ જઈએ. અહીંથી કરવું પડશે. ચલો હવે મને એમ કહો 3.5 એ કેટલા રખાશે? 5. 3.5 એ કેટલા? 5. બોલપેન બદલી. 9.5 એ કેટલા છે? 6. તો 9.5 એ 6. તો અહીંયા. પછી કેટલા? 2. 15 એ કેટલા? 2. તો 15 એ 2 અહીંયા કરીશું. પછી કેટલા? 10. 21 એ કેટલા? 10. તો 21 એ 10 અહીંયા. 27 એ કેટલા છે? 5. તો 27 એ 5 અહીંયા. પછી 33 એ 6. તો 33 એ 6 અહીંયા. પછી 39 એ 3. તો આ અહીંયા. પછી 45 એ 4. પછી 51 એ કેટલા છે? 8. તો આ 51 એ 8. 8. પછી 57 એ કેટલા? 10. થઈ ગયું. અને 60 એ કેટલા?
0. હવે ધ્યાન આપજો, તો અહીંયા તમારે પેન્સિલથી કઈ રીતે બતાવવાનું? હા, ઓકે. પછી અહીંયા ડાયરેક્ટ ઉપર ના લઈ જતા, એ ગાડી દેખાય એટલે આ નીચે વાળું તો રહી જાય પાછું. ઓકે, પછી નીકળે તમારામાંથી આવી ગાડી દોડાવવાનું, જોજો. ઓકે, અહીંયા શું લખી દેવાનું? ટીમ બી. ચલો મને એમ કહી દો, બાદ બાકી કરજો આની. 3.5 એટલે કેટલા આવશે? 6. આમાં કેટલું આવે છે? 1. ચલો 6 માં શું લખું? બોલની સંખ્યા. અને 1 માં શું લખું? ટીમ. શું લખું? ટીમ. ખબર પડી ગઈ? કોઈ ભારે લાગ્યું? હા, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આવું કંઈક આવે ને સતત વાળું તો તમારે ડાયરેક્ટ શું વિચાર લેવાનું? એનાથી મોટી કિંમત કોઈ વિચાર લેવાની. 57 થી મોટી કિંમત કઈ? 57 થી મોટી કિંમત 60 ને, તે વિચારી લેવાની. પછી એમાં ગોળ પણ કરવાનું નહીં કે ભાઈ આ બધું કરવા જવું, એમાં ટાઈમ વેસ્ટ થાય. આમાં કોઈ માર્ક કટ કરશે નહીં. ખબર પડે છે? હા, પછી નોર્મલ હોય ને 10 થી 20, એમાં તો વિચાર લેવાનું. નોર્મલ એટલે 10 થી 20, 20 થી 30 હોય તો પછી આગળનું એ તો કોમન સેન્સ આવડે કે. પણ આવું હોય તો પોઈન્ટ વાળું હોય તો મધ્ય કિંમત, તો મગજ હેંગ થાય ને. મધ્ય કિંમત કયામાં હેંગ થાય? પોઈન્ટ વાળામાં. તો પોઈન્ટ વાળામાં તમારે ડાયરેક્ટ શું કરી લેવાનું? વિચાર લેવાનું કે ભાઈ 60 આપણે વિચાર લઈએ છીએ. અને પછી આવું કોઈ લખવાની જરૂર નથી. પછી 60 જો તમે વિચાર લો તો આ 0 બીરો લખવાની જરૂર નથી. આ શબ્દ લખતા નહીં. જો તમે શું લખો તો 60 લખો તો આ તમારું જે ધારો છો એ તમારે ધારવાનું નથી. આવું કોઈ લખવાનું નથી. જો તમે શું ધારી લો? 60 ધારી લો. ખબર પડી ગઈ નિયમ? એમાં ટાઈમ પાસ કરવાનો નહીં. ખબર પડી ગઈ? કેટલા આલેખ ચાલ્યા? 4. કાલે તો રજા છે, પરમ દિવસે ટેસ્ટ લઈશું. ક્લિયર? જઈ શકો છો. મળીએ.